બાષ્પાવાળી મેટરમાં તો એમણે ખૂબ મદદ કરી, પણ બીજી એક મેટર અમારી એવી હતી કે એ જોરદાર હતી, એ કીધા જેવી નથી. એમાં સુનિલભાઈ અમારી સાથે રાતે 5 વાગે ઉઠી રહ્યા હતા. પહેલી રાતે 5 વાગે અમે પાટણથી એમને રવાના કર્યા, બરાબર. એટલે ખંભાથી કેટલા વાગે પહોંચ્યા હશે એ તમારે નક્કી કરવાનું. એના પછીની બીજી નાઈટે ફરી પાછા અમે ત્યાં વડોદરાની બાજુમાં એક ગામ હતું ત્યાં આગળ ગયા. એટલે સુનિલભાઈ અમારી સાથે 2:30 વાગે સુધી રાતે ત્યાં રહ્યા, બરાબર. એટલે આવી દિલથી મહેનત કરનારા સમાજની અંદર આગેવાનો ખૂબ ઓછા હોય છે. દરેક આગેવાનોને માન સન્માનની ભોગ હોય છે, પણ આ વ્યક્તિ એવો છે કે એમને ક્યારેય પણ કોઈ માન સન્માન પદ પ્રતિષ્ઠાની આશા કે અપેક્ષા રાખી નથી, અને નિસ્વાર્થ ભાવે એમની ગાડીનો સેલ વાગે ને એટલે ડીઝલની ટાંકી, આપણે તો ગેસ 500-800 થઈ જાય, એમની ફોર્ચ્યુનરમાં 10,000નું ડીઝલ નાખીએ ત્યારે તો ગાડી સેલ જ વાગે. અને ગમે ત્યારે આપણે ફોન કરીએ તો ખંભાતથી ગાડી અહીંયા રાધનપુર આવે, ખંભાતથી મંડપ એમને નિર્માણ આપ્યો. એટલે આવા તો જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સુનિલભાઈ સમાજ માટે ખડે પગે ઉભા રહે છે. તો આવા સુનિલભાઈને સાંભળવા એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમે સવારથી આપની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. તો હવે વધારે સમય ન લેતા આપણે જોરદાર તાળીના ગણગણાટથી વધાવીએ સુનિલભાઈ કંભા. તમામ રાવણદેવ સમાજને જય માતાજી. મારે આવવાનું હતું આજે, પણ મારા બે મિત્રો જે હૃદયના મિત્રો કહેવાય, પ્રહલાદભાઈ અને ભાઈ ભગવાન, એમને ખોટું ના લાગે. ગઈકાલ રાત્રે 11 વાગે હું બીમાર થઈ ગયો, હું હોસ્પિટલમાં મને લઈ ગયેલા અને નહીં આવે તો મેં આ ઘડિયાળ પહોંચ્યું છે એવું કહે છે, બધા આવી કહેવા તો કરે છે, આ એક ઉલ્લુ બનેલું ના આવે. મંચ પર ઉપસ્થિત આપણા રાવણ સમાજનું રત્ન, કલાકારની દુનિયામાં અને ભુવા આપણા છે માતાજીના વડાના ચંદુભાઈ, મારા ભુવા તરીકે નહીં પણ બહુ વર્ષોથી 1-2 કાર્યક્રમમાં અમે વર્ષો પહેલા મળ્યા હતા. એવા સાથી મિત્ર ચંદુભાઈ, પ્રહલાદભાઈ, યુવા કેસરી સંગઠનના અધ્યક્ષ ભાઈ ભવ્યભાઈ, અને જેને સુંદર મજાનું ટીમવર્ક કરીને વઢિયાર પંથકના પ્રમુખ ભાઈ શ્રી પ્રહલાદભાઈ, ભગવાનભાઈ, રઘુભાઈ, અને કોઈ શિક્ષકોના નામ મને ખ્યાલ ના હોય, લક્ષ્મણભાઈ, બચુભાઈ, જલાભાઈ, પ્રહલાદભાઈ, અમરતભાઈ, નાનજીભાઈ, નિવૃત્ત શિક્ષક હરગોવનભાઈ, છોટુભાઈ, દારસીભાઈ, ખેમાભાઈ, દેવાભાઈ, વસરામભાઈ, અશોકભાઈ, જામાભાઈ, કેશાભાઈ, વસરામભાઈ, ભાવેશભાઈ, દશરથભાઈ, અને આ જે શિક્ષણની દુનિયાની અંદર લાઇબ્રેરીમાં મહત્વનું યોગદાન આપતા આપણા ધીરજભાઈ અને ભાઈ શ્રી ધવલભાઈ, બંને મિત્રોનું પણ ખૂબ ખૂબ હું આવકારું છું. આ જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન, લાઇબ્રેરી એટલે શું? લાઇબ્રેરી એટલે તમારા અમારા નાના દીકરા દીકરીનું ભવિષ્યનું પ્રથમ પગથિયું કહેવાય. આ લાઇબ્રેરીમાં આપણે વાતો બહુ મોટી કરતા હોય છે કે પેલો સમાજ પ્રગતિ કરી ગયો, આ કરી ગયો, પેલો સમાજ આમ થઈ ગયો. આપણા સમાજમાં કોઈ છે જ નહીં આવા કોઈ કે જે કાર્ય કરે. આ સમાજને મહેનત મારતા લોકો હોય એના માટે આ કરી બતાવ્યું. આ ટીમે, શિક્ષકોની ટીમે આજે તમને આ લાઇબ્રેરી એક નાનકડી લાગતી હશે, એક નાનકડો વિચાર લાગતો હશે, પણ એના અંદર ઊંડાણમાં જશો તો ખબર પડશે કે લાઇબ્રેરી થકી રાવણ સમાજનો દીકરો કે દીકરી આઈએસ બન્યા, ડોક્ટર બન્યા, વકીલ બન્યા, તલાટી બન્યા અને મામલતદાર બન્યા. પણ એની શુભ શરૂઆત ક્યાંથી? એની વેદના, નાના દીકરા દીકરી જે વેદના
એ લાઇબ્રેરીના સંચાલકો સમક્ષ રજૂ કરશે કે સાહેબ અમને આ તકલીફ છે, પૈસાની હોય, ભણવાની હોય. જ્યારે લાઇબ્રેરીના સંચાલકો સમક્ષ આ વાત કરશે તો એનું એ લોકોએ ક્યાં કોને મદદ કરવી, ક્યાં કરવું, એ સંચાલકો એને સમજી શકશે. માટે આવી લાઇબ્રેરી સુંદર, એનું આજે ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન થયું. ખૂબ અભિનંદન આપવા પડે વડિયા પંથકના સમગ્ર રાવણ સમાજને. અને બાસપામાં જ્યારે આ બનાવ બન્યો અને બાસપાવાળા મિત્રોએ, ગામવાસીઓએ એ પાઘડી મને પહેરાવી, એનું પરમાન હું જવા નહીં દઉં. તમે તમારા દીકરાને રાતે 2 વાગે પણ ફોન કરશો, કાલી રાતે ફોન કરશો, જેટલા કિલોમીટર મને આવવા થાય એટલા થાય. બાકી રાવણ સમાજને હવે અન્યાય માટે અમે લોકો બેઠા છે, અન્યાય નહીં થવા દઈએ. અમે લોકો હાથ તોડાવવાના નેતાઓ, આગેવાનો નથી. અમે સમાજને ચિંતિત કે જે સમાજમાં રાવણની દીકરીના કુખે જન્મ લીધો છે, રાવણ છું. હું કોઈ પરગણાવાદમાં માનતો નથી કે આ 500 પાટણવાળા હોય, 9 હોય, વઢિયાર હોય, કોઈ નહીં. જેની પાછળ રાવણ લખેલું હોય એની સાથે હું છું. એટલે જે રીતે રાજકીય રીતે પણ હું લોકોને કહીએ છે, હવે સમાજ શૈક્ષણિકના ધોધમાં તો પસાર થશે, શિક્ષણમાં આગળ આવશે, બીજી વિવિધ સમાજોની સાથે હરીફાઈ ચોક્કસ રાવણ કરશે. આ બધા શિક્ષકોના, શ્રેષ્ઠીઓના પ્રયત્નથી રાજકીય રીતે કોઈ પણ પાર્ટી હોય હવે રાવણને અબૂત ના સમજે, લાચાર ના સમજે. રાવણ પાસે જીતાડવાના મત નથી, પણ તમને ઘેર બેસાડવાના મત જરૂર છે. એટલે રાવણે હવે શૈક્ષણિક રીતે, રાજકીય રીતે, આર્થિક રીતે મહેનત કરીએ છે. અને હું હંમેશા કહું છું, રાવણ ગરીબ ચોક્કસ છે પણ ઈમાનદાર છે. આ સમાજ ઈમાનદાર છે અને ઈમાનદાર સમાજ હોય એટલે આપણે કેટલીક વખત જતા હોય કે ભાઈ આ છોકરો ભણતો નથી. આપણે વડીલ તરીકે સમાજના ફળિયામાં રહેતા હોઈએ કે કોઈ આજુબાજુ આપણને ખબર પડે કે રાવણ તો દીકરો છે તો ચોક્કસ એને પૂછજો કે ભાઈ તને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, તારી કોઈ સમસ્યા છે, તારે ભણવું છે? કે હા ભણવું છે પણ પૈસા નથી તો અમારા જીવાનો સંપર્ક કરજો. ભલે આ ભાઈ આપણે પ્રહલાદભાઈ માસ્ટર, ભગવાનભાઈ, જે લોકો મને બધા ઓળખે છે ને, અત્યારે આખું વડિયા પંથક મને ઓળખતું છે. આ બીજી વખત તમને સંબોધન કરવાનો મોકો મળ્યો. પહેલા વાડીમાં આવ્યો તો રઘુભાઈની સભા વખતે, કદાચ ખ્યાલ હોય તો તમને. એટલે આ જે ઉમદા કાર્ય થયું લાઇબ્રેરીનું, એ લાઇબ્રેરીના ખર્ચમાં જે કઈ ફૂલની પાકડી સમાન યોગદાન આપ્યું છે, તમામ દાતાઓનો હૃદયથી આભાર માનું છું. અને ભવિષ્યમાં એ લાઇબ્રેરી વિશાળ થાય, આ પંથકનું નામ બને, એનો નિભાવ ખર્ચ થાય તો અમે મિત્રોને કહીએ છીએ કે અમને કહેજો, જે કંઈ સમસ્યા છે એનું નિરાકરણ પણ લાવીશું. અમે સમાજ માટે કોઈ પણ રીતે અમે બેઠા છે. સમાજ એવું ના વિચારે કે અમે બિચારાને બાપરા છે. તમે માનસિક રીતે મજબૂત બનો. તમે મગજમાંથી કાઢી નાખો કે પેલો આપણને આમ કરે, પેલો આપણને તેમ કરે. સમાજમાં મતભેદ હોય, પણ જ્યારે રાવણ પર કોઈ બીજા લોકો આપણને કાકરી ચારો કરે, આંખ મિલામો કરે, સમગ્ર સમાજે એક થવું પડશે. સાચા ખોટાની વાત પછીની વાત છે. આપણે એને ભાઈ તરીકે સહકાર આપવો પડશે. આજે બરોડામાં નથી, સુરતમાં નથી, અમદાવાદમાં નથી, એક આ રાધનપુરના છેવાડા
વડિયાર પંથકની અંદર આજે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થાય, આપણું હૃદય ગદગદ થાય કે ધન્ય છે એવા આયોજકોને કે જેમને આ સુંદર મજાનો વિચાર આવ્યો. કેટલી મહેનત કરી હોય એ લોકોને જ ખબર હોય. દાન આપવું સરળ છે, મારે કે તમારે દાન આપવું સરળ છે, પણ જ્યારે કાર્ય કરવું બહુ કઠિન છે. એ કઠિન કાર્ય આ લોકોએ પૂરું કર્યું છે. આપણે હાથ કોળા પહેરીને જતા રહીએ, હાથ કોળા લાવો, સાર લાવો, કંકુ લાવો, ચોખા લાવો, એ ચિંતા જો કોઈ કરતા હોય તો આયોજકો છે. એટલે તમામ સમાજના બંધુઓને કહીએ છીએ, કોઈ પણ સમાજનું આ સુંદર મજાની લાઇબ્રેરીનું જે ઉદ્ઘાટન થયું આજે, અને એમાં કોઈને ખબર તો છે જ નહીં કે આમાં કલેક્ટર બનશે ને કલેક્ટર બનશે, ડેપ્યુટી કલેક્ટર બનશે, પણ વડિયાર પંથકની જે શરૂઆત એરિયામાંથી થઈ એનો જસ ભગવાનભાઈ, ભગવાનભાઈ, રઘુભાઈ અને એને મદદ કરવાની. એના હું ખોટો છે સાચો છે એનામાં હું જતો જ નથી. પહેલા હું એને સંભળું. એ નડિયાદની વાત કરે છે, એ વાત મારાથી ન થાય, પણ એ ગંભીર પ્રશ્ન હતો છતાં અમે એને રિપેર કરી નાખ્યો અને હસતા કરીને એમને ઘરે મોકલ્યા. એ બધી વાતો બધી ના હોય, કારણ કે બધી કેટલીક વસ્તુઓ મુઠ્ઠીમાં રાખવાની હોય. એટલે તમે જે રીતે આજે મારું સન્માન કર્યું, પાઘડી પહેરાવી, હાથ જોડા કર્યા, મારું તમને એક નાનકડા રાવણ તરીકે વચન છે, મારી ક્યાંય પણ ગમે તેવી પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ જરૂર પડે મારો ફોન ખુલ્લો જ હોય છે. આપણે ગમે ત્યારે ફોન આવે, તમારી સેવામાં હાજર, તમારા દુઃખમાં મારું દુઃખ સમજીને સાથે આવીશ. તમે મારું હૃદયથી સન્માન કર્યું, આ જે ઋણ છે હું ક્યારેય નહીં ભૂલ્યું. જીવીશ ત્યાં સુધી વડિયાર પંથકને યાદ રાખીશું. તમારા અને તમામ મિત્રોનો, બહેનોનો, તમામ લોકોનો હું હૃદયથી આભાર માનું છું. ફરીવાર તમને કહીએ છીએ કે એક રહેજો, નેક બનશો. આપણે એક રહીએ, આ તૂટી જાય, આ મુઠ્ઠી વાળો એ તૂટવાની નથી. મતભેદ હોય, મતભેદ પણ હોય, પણ પાછળ રાવણ છે એવું સમજીને આપણે ચાલવાનું. જે કોઈ કશું કંઈક કરતો હોય એને જવા દેવાનો એક નજર પર કે ભાઈ એ રાવણ મારો ભાઈ છે, મારું લોહી છે. બીજા બધા સમાજની જેમ શીખજો તો ચોક્કસ આપણે પ્રયત્ન કરશું, આપણો સમાજ આગળ આવશે. કોઈ સમાજ પર આંખ ઊંચી કરતા વિચારશે 100 વાર, તમે એ કરશો તો. અને કેટલા બી આગેવાનો હોય છે સમાજના કે જેમને ફક્ત હાર સાલ એમથી હોય, એવા અમે નથી. અમે એવું કરવાવાળા નેતાઓ નથી કે આગેવાન નથી. હું કોંગ્રેસનો હોવા છતાં ક્યારેય બોલતો નથી કે ભાઈ હું કોંગ્રેસનો છું, હું સમાજનો છું. જ્યારે રાજકારણની દિશા આવે ત્યારે અમે એ બધું હોઈએ, પણ હું ક્યારેય સમાજની વચ્ચે રાજકારણના ભાજપ કોંગ્રેસ લાવતો નથી. પણ અચૂક તમને કહું છું કે તમે જે પક્ષોમાં માનતા હોય, હવે રાવણે આરસ કંકેરીને વિવિધ પાર્ટીઓમાં તમને જે ગમે પક્ષમાં જાઓ, પણ મજબૂત થાવ અને સમાજમાં જે ઝુંપડપટ્ટી હોય છે એને નાબૂદ કરો. સરકારની સ્કીમો છે, તમારી પાસે કોઈ સમાજમાં એવું કહે કે હું બક્ષીસમંદનો છું, આ છું, હિસાબ માંગજો, કહેજો કે તું અમારો નેતા છું તો અમારા 5 પરિવારના મકાનો તારી પાસેથી નથી લેવાના. સરકારી યોજનાનો લાભ અપાય, દરેકના પાકા મકાન હોવા જોઈએ. સમજણ ના પડે હું આવીશ સાથ આપવા, મને કહેજો. પણ હવે આપણે નવી વિચારધારા સાથે ચાલવાનું. નવી વિચારધારા એટલે કોઈ પાર્ટીઓની વાત નથી કરતો. જેમ આ મિત્રોએ શિક્ષણમાં, લાઇબ્રેરીમાં જે પાયાનો પ્રશ્ન, જે બાળક જન્મે તો એની માનું દૂધ માંગે, એમ શિક્ષણ જગતમાં
કોઈ વિદ્યાર્થીને આગળ આવશે તો એટલા સક્ષમ નથી આપણે કે ચોપડા લાવીશું, જ્ઞાન લાવીશું. આ મિત્રો લાઇબ્રેરીના સફળ ઉદ્ઘાટન, ખૂબ સારી પ્રગતિ કરે લાઇબ્રેરી, આયોજકોને ખૂબ શક્તિ આપે એવી હું આયોજકોને પણ વિનંતી કરું છું. તમને જ્યારે પણ તકલીફ પડે તો મને ચોક્કસ કહેજો, વ્યક્તિગત મિત્રો જ છો એટલે તમે મારું સન્માન કર્યું અને મને સાંભળ્યો, તમારો દીકરો સમજીને મને પ્રેમ હું પામ્યો. તમામનો હૃદયથી આભાર. આ હું ક્યારેય નહીં ભૂલું એની ખાતરી આપું છું. જય મા જોગણી.